ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક પ્રશ્ન ખૂબ ચર્ચામાં આવ્યો છે અને એ પ્રશ્ન છે શિક્ષકોને લઈને. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકોને ભણવું છે પરંતુ ક્યાંક ત્યાં શિક્ષક નથી, એ લોકોને ભણાવવા માટે કોઈ વ્યક્તિ નથી કે જે તેમને તે પૂરતું જ્ઞાન આપી શકે. આજે આપણે જોયું હતું કે કચ્છની અંદરથી પણ ક્યાંક વિદ્યાર્થીઓ છે એ લોકોએ સરકારને રજૂઆત કરી હતી ને હવે આ વિષયને લઈને આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના લોકો છે એ લોકો પણ ક્યાંક સરકારને રજૂઆત કરવા પહોંચવાના છે. આજે આ વિષયને લઈને વાતચીત કરવી છે કે વિદ્યાર્થીઓને ભણવું છે પરંતુ ક્યાંક તે લોકોની પાસે શિક્ષક નથી અને આ વિષયને લઈને વાતચીત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે ગજેન્દ્રસિંહ જાડેજા, જે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે. સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલા તો ગજેન્દ્રભાઈ, તમને એક એ જ સવાલ પૂછીશ કે અત્યારે હાલ વિદ્યાર્થીઓને ભણવું છે પરંતુ ક્યાંક શિક્ષકોની કમી છે. આ વિષયને લઈને શું કહેવા માંગો છો? ખાસ કરીને હું આજે મુદ્દો જે ઉભર્યો છે કચ્છનો છે અને કચ્છમાં આજથી નહીં પણ વર્ષોથી શિક્ષકોની ઘટ છે. 30 થી 50% વચ્ચે ઘટનો રેશિયો કન્ટિન્યુ ચાલ્યો જ આવે છે વર્ષોથી. આજનો પ્રશ્ન માત્ર નથી, વર્ષોથી ચાલતો પ્રશ્ન છે અને એના કારણે કચ્છનો શિક્ષણનું સ્તર દિવસે દિવસે નીચું જતું જાય છે. એના પરિણામ આપ જોઈ શકો તો એ છે કે કચ્છની અંદર યા બહાર, હું તો મૂળ કચ્છની વાત કરીશ, કચ્છની અંદર માત્ર 5% થી પણ ઓછા કોઈ પણ સરકારી કચેરીની અંદર કર્મચારીઓ જોવા મળશે. એ પછી શૈક્ષણિક ક્ષેત્ર હોય, એ પછી વહીવટી તંત્ર હોય, પોલીસ હોય અને કચ્છ આપ જાણો છો તેમ ઔદ્યોગિક વિસ્તાર છે. ઔદ્યોગિક ક્રાંતિ કચ્છની અંદર ખૂબ છે. ત્યાંય પણ પ્રાઇવેટ નોકરીઓની અંદર, ઉદ્યોગોની અંદર પણ કચ્છના લોકોને સ્થાન નથી મળતું, નોકરી નથી મળતી. એનું મૂળ કારણ હોય તો કચ્છનું જે એકદમ નીચું જે શિક્ષણનું સ્તર નીચું છે. એટલે આ એનું પરિણામ આવે છે. મુખ્ય વાત એ છે અને અમે કચ્છવાળા, હમણાં જ મેં ટૂંક સમય પહેલા એક ન્યૂઝપેપરની અંદર વાંચ્યું કે કચ્છ જિલ્લામાંથી વાર્ષિક 1 લાખ કરોડ રૂપિયા રેવન્યુ જનરેટ થાય છે. 1 લાખ કરોડ રૂપિયા સરકારને આવક થાય છે. આખા ભારતની અંદર આટલું રેવન્યુ આપતો બીજો કોઈ જિલ્લો નહીં હોય, માત્ર કચ્છ જિલ્લો છે. અને આટલું રેવન્યુ આપવા માટે અમારો ભોગ છે ઘણો. કારણ કે જેટલા પણ ઉદ્યોગો આવ્યા, ઉદ્યોગોને જમીનો અમે આપી છે. આજે પ્રદૂષણ પણ અમે સહન કરી રહ્યા છીએ. પછી હવા પ્રદૂષણ હોય કે ધ્વનિ પ્રદૂષણ હોય યા અન્ય પ્રકારના ઘણા પણ પ્રદૂષણ હોય, સાથે સાથે અન્ય પણ અમે સમસ્યાઓ, પર્યાવરણ પણ અમારું ઘણું બધું બગડ્યું છે. એ અમે ભોગ આપ્યો છે. ત્યારે ભારત સરકારને આટલો રેવન્યુ જનરેટ થાય છે, ગુજરાત સરકારને આટલું રેવન્યુ મળે છે. અને એના પરિણામ સ્વરૂપ માત્ર શિક્ષકો પણ તમે ના આપી શકો, સારું જે શિક્ષણ છે એ ન સુધારી શકો. એટલે એ મહત્વનો મુદ્દો છે. એ મુદ્દે અમે લડત શરૂ કરી છે અને અત્યાર સુધીની શૈક્ષણિક કચ્છની અંદર જે લડત ચાલુ હોય એ અત્યાર સુધીની સૌથી મોટી લડત છે. એના ક્યાંક ક્યાંક સારા પરિણામ પણ આવવા લાગ્યા છે. અને જ્યાં સુધી પોઝિટિવ એકદમ વ્યવસ્થિત પરિણામ નહીં આવે, અમને કચ્છીઓને સંતોષકારક પરિણામ નહીં આવે, ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. તમે કીધું એ પ્રમાણે કે ક્યાંક બાળકોને ભણવું છે પણ શિક્ષક છે નહીં, ઘણી બધી વખત રજૂઆત કરવામાં આવી છે. તંત્રને શું કહેવા માંગો છો આ વિષયને લઈને? ખાસ કરીને તમે કહ્યું હતું કે હવે આને લઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. તંત્ર વિશે શું કહેવું છે? ખાસ તંત્રની પણ નબળાઈ છે, સરકારની નબળાઈ છે. જેટલા પણ કચ્છના, એ પછી ગ્રામ પંચાયતનો સદસ્ય હોય કે લોકસભાનો સદસ્ય, જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નબળા છે. સરકાર પાસે માંગ નથી રાખી શકતા કે ભાઈ અમે કચ્છે ગુજરાતને અન્ય જિલ્લાઓને આટલું બધું આપ્યું છે તો કચ્છ સાથે આટલું અન્યાય. આ બધાની નબળાઈ છે, તંત્રની નબળાઈ છે. તંત્ર પણ, સરકારી જેટલા પણ અધિકારીઓ છે એ પણ ત્યાં પર વ્યવસ્થિત રજૂઆત નથી કરી શકતા. આ બધી નબળાઈઓ છે, એ બધી ખામીઓ છે. ક્યાંક વાલીઓની પણ નબળાઈ છે. વાલી પોતે હકીકતમાં પોતાના જે બાળકો છે એના ભવિષ્ય વિશે નથી ચિંતિત. હું તો માનું છું કે બાળકોનું જે ભવિષ્ય રૂંધાય છે, યા બાળકોનું ભવિષ્ય મજૂરી તરફ કચ્છના બાળકોનું ધકેલાઈ રહ્યું છે, તો એના સૌથી મોટા ગુનેગારો હોય તો એના વાલીઓ છે. કારણ કે વાલીઓ પણ પોતાના જેને મત આપ્યા છે, જેને પણ ચૂંટી કાઢ્યા છે, એ લોકોને માંગ નથી કરી રહ્યા કે ભાઈ તમે અમારા બાળકોના ભવિષ્ય માટે શું કર્યું. શિક્ષકો વિશે તમે કેમ ગાંધીનગર મધ્ય વાત નથી કરતા? એટલે આ મુખ્ય આ તંત્ર અને વાલી સહિત જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ બધાની નબળાઈ છે.
ઘણી બધી વખત એવા પણ ઉદાહરણો સામે આવે છે કે તંત્રને ઘણી બધી વખત કીધું છે, પરંતુ ક્યાંક રજૂઆતો છે એની સામે આંખ આડા કાન કરવામાં આવે છે. ફક્ત હું કચ્છની વાત નથી કરતી, કચ્છ સિવાય પણ ઘણા બધા એવા આદિવાસી વિસ્તારો છે કે જ્યાં બાળકોને ભણવું છે, તંત્રને રજૂઆત કરે છે, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક તંત્ર છે એ આંખ આડા કાન કરતી હોય છે. શું કહેવા માંગો છો? સરકાર હંમેશા જ્યારે રજૂઆતથી નથી સાંભળતી, આંદોલન હોય ત્યારે જ ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે. એટલે આ આંદોલનની અમે શરૂઆત કરી છે. રજૂઆત તો ઘણી થઈ ગઈ. કચ્છની હું વાત કરું તો આખા ઓલ ઓવર ગુજરાતમાં 13,500 ની ભરતી થઈ. એની જગ્યાએ કચ્છમાં 0 સંખ્યા દેખાડી, મહેકમ દેખાડીને કચ્છની ભરતીને સાઈડમાં મૂકી દેવામાં આવી. વાત કરી કે સ્પેશિયલ ભરતી અમે કરશું 4100 ની, એ બાબતે કોઈ પણ જાતની પ્રક્રિયા કરવામાં નથી આવી. તો આ હકીકતમાં આ સ્થિતિ છે શિક્ષણની. અને ઓલ ઓવર ગુજરાતની અંદર હું માનું છું ત્યાં સુધી જેટલા પણ અંતરિયાળ વિસ્તાર છે તે વિસ્તારોની અંદર શિક્ષકો જવા તૈયાર નથી. તો ત્યાં હકીકતમાં ત્યાંના સ્થાનિકોને પ્રાધાન્ય આપવું જોઈએ. ક્યાંક નિયમોમાં બાંધછોડ કરી અને ભરતી કરવી જોઈએ. તો જ શૈક્ષણિક જે છે શિક્ષણ છે જે ગુજરાતનું યા કચ્છનું યા અંતરિયાળ વિસ્તારનું, તો જ સુધરશે અને તો જ એમનું શિક્ષણ ઊંચું આવશે. ગજેન્દ્રભાઈ, પણ ક્યાંક ને ક્યાંક આમાં તો બાળકોનું ભવિષ્ય રૂંધાતું એવું નથી લાગતું? બાળકોને ભણવું છે, શિક્ષક નથી, ભણવા માટે તૈયાર છે, પરંતુ ક્યાંક ઘણી બધી જગ્યાએ એવું હોય છે કે ક્લાસરૂમ નથી હોતા, બાળકો બહાર બેસીને ભણતા હોય છે. બાળકોના ભવિષ્યના ઉપર ઘણી બધી આની અસર થતી હોય છે. આ વિષયને લઈને શું કહેવું છે? હાલની પરિસ્થિતિમાં કચ્છની અંદર 5,000 શિક્ષકોની ઘટ છે 1 થી 8 સુધીમાં. માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક ને એ બધું અલગ. આટલી માત્ર 1 થી 8 ની અંદર ઘટ છે. એટલા જ આખા ગુજરાતની વાત કરીએ તો 40,000 ક્લાસરૂમની ઘટ છે. અને બધી જગ્યાએ સેમ પરિસ્થિતિ છે, પણ કચ્છની પરિસ્થિતિ વધારે વિકટ છે. એટલે આ બાળકોને ભણવાની ઈચ્છા છે, પણ આ પ્રમાણની પરિસ્થિતિ છે, આ રિયાલિટી છે, ગ્રાઉન્ડ રિયાલિટી આપણે જોવા જઈએ એટલે બાળકો કઈ રીતે ભણી શકે? બીજું શું છે કે કચ્છના વિસ્તારો જે અંતરિયાળ વિસ્તારો છે જ્યાં એક તો સરકારી બસની વ્યવસ્થા નથી. બાજુના ગામમાં જો ભણવા જવું હોય તો એ પણ નથી જઈ શકતા અને એમનું ભવિષ્ય રૂંધાતું જાય છે, એમનું ભવિષ્ય અંધકારમય થતું જાય છે. એટલે તો ગામે ગામના અત્યાર સુધી હું માનું છું ત્યાં સુધી 20 થી 25 કચ્છ જિલ્લાના મુન્દ્રા, માંડવી અને ભુજ તાલુકાના ગામોની અંદર આપ જે સ્ક્રીન ઉપર દેખાય છે એ કાર્યક્રમો થઈ રહ્યા છે. લગભગ 25 ગામોની અંદર આ પ્રકારના કાર્યક્રમો સ્વેચ્છાએ બાળકો આંખે પટ્ટી બાંધીને કહે છે કે ભાઈ અમને શિક્ષક આપો, અમને ભણવું છે, અમને અમારું ભવિષ્ય સુધારવું છે, અમને મજૂરી તરફ નથી જવું. આ વિકસિત કચ્છની અંદર માત્ર કચ્છનો વિકાસ નહીં, અમારો પણ વિકાસ થવો જરૂરી છે. એ બાળકો બોલી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો. જી ગજેન્દ્રભાઈ, હજી એક વાત તમારી સાથે વાતચીત કરવી છે વિષયને લઈને કે હવે કદાચ આગામી દિવસોમાં તમે રજૂઆત કરશો, ઉગ્ર રજૂઆત કરવામાં આવશે, તેમ છતાં પણ જો કદાચ સરકારે ન સાંભળ્યું, રજૂઆત ન પહોંચી, તો હવે શું કરવામાં આવશે? આ કાર્યક્રમો તો યથાવત ચાલુ રહેશે દરેક ગામમાં. અમે બધાને આહવાન કરેલું છે. ગામે ગામ, દરરોજ ગામ, 4-5 ગામો આ પ્રકારના કાર્યક્રમો કરે છે. સોમવારના કલેક્ટર કચેરી ભુજ મધ્યે આખા કચ્છના જેટલા પણ જાગૃત નાગરિકો છે, જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે પ્રજાહિતની વાત કરે છે, એ બધાને પણ આહવાન કર્યું છે. શિક્ષણ ક્ષેત્રે જેટલા પણ જાગૃત નાગરિકો છે એમને પણ આહવાન કર્યું છે. વાલીઓને પણ આહવાન કર્યું છે. એ બધાએ આવેદનપત્ર આપશું ને માંગ રાખશું કે કચ્છની જે ઘટ છે એનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે. અને એના સિવાયના પણ આગળના કાર્યક્રમો નક્કી કર્યા છે કે ગાંધીનગર મધ્યે શિક્ષણ અધિકારી અને શિક્ષણ સચિવને પણ રજૂઆત કરશું. એ બાદ જો પરિણામ નહીં આવે તો 1 દિવસ માટે આખા કચ્છમાં શિક્ષણ વિદ્યાર્થીઓને શાળામાં ન જવા માટે આહવાન કરશું. 1 દિવસ શિક્ષણ બંધ રાખવા માટે આહવાન કરશું. અને 15મી ઓગસ્ટ આવે તે છતાં ત્યાં સુધી પણ નિર્ણય નહીં લેવાય તો એ બાબતે મોટું કાર્યક્રમનું અમે આયોજન કરી રહ્યા છીએ.
ગજેન્દ્રભાઈ, હજી એક સવાલ પૂછવા માંગીશ. ખાસ કરીને અત્યારે એવા ઉદાહરણો સામે આવી રહ્યા છે, એવી ઘટનાઓ સામે આવી રહી છે કે ઘણી બધી જગ્યાએ શિક્ષક જતા નથી, તેમ છતાં પણ બેઠો બેઠો પગાર રહેતા હોય છે અને ત્યાં વિદ્યાર્થીઓ હોય છે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય રૂંધાતું હોય છે, કારણ કે એ લોકોને ભણવું હોય છે, પણ ભણવા માટે ત્યાં કોઈ શિક્ષક નથી હોતું, ભણાવવા માટે કોઈ વ્યક્તિ હાજર નથી હોતું. તો આ વિષયને લઈને શું કહેવું છે? શિક્ષકો નથી જતા એ વાત સાચી છે. કારણ કે અંતરિયાળ વિસ્તાર છે, તે કોઈ મોનિટરિંગ કરવા વાળું નથી શિક્ષકો જતા, નથી એના ઉપર મોનિટરિંગ કરતા જેટલા પણ અધિકારીઓ છે એ પણ ત્યાં નથી જતા. એકબીજાની મિલીભગતથી ચાલે છે. અને મેં આપને કીધું કે કચ્છની અંદર 100 એવી શાળાઓ છે જેમાં માત્ર એક શિક્ષકથી શાળાઓ ચાલે છે. અનેક એવી શાળાઓ છે જેની અંદર શિક્ષક જ નથી. એટલે આ સ્થિતિ છે ત્યાં, એટલે આ આંદોલન કરવાની જરૂર પડી છે. ગજેન્દ્રભાઈ, એવી તમારા ધ્યાનમાં કેટલી શાળાઓ છે કે જ્યાં ઘણા બધા ક્લાસીસ ચાલી રહ્યા છે, પરંતુ ક્યાંક શિક્ષકોની કમી છે? એક જ શિક્ષકો, અથવા તો પછી જે પ્રમાણે આજે આપણે હમણાં વિડીયો જોયો, વિડીયોમાં તો શિક્ષક છે જ નહીં, લોકો ભણવા માટે તરસી રહ્યા છે. કચ્છની અંદર એવા કેટલા ગામડાઓ છે, એની પણ માહિતી તમારી પાસેથી જોઈએ છે. લગભગ હું તાલુકાવાર માહિતી આપું તો અબડાસા તાલુકામાં મંજૂર મહેકમ છે 852, કામ કરતા શિક્ષકો છે 481, એટલે 40-45% ત્યાં ઘટ છે. અંજાર તાલુકો એવો છે 732 નું મહેકમ છે અને કામ કરતા શિક્ષકો 586 છે, 164. અંજાર તાલુકો એવો તાલુકો છે જે વિકસિત તાલુકો છે અને ગુજરાતના અન્ય જિલ્લાઓની નજીક પડતો તાલુકો છે. એટલે જે શિક્ષકો બદલી તાલુકા ફેર શિક્ષકો છે એ બદલી કરાવવા અંજાર, ગાંધીધામ અને રાપર, ભચાઉ તાલુકાની અંદર આવતા હોય છે. છતાં ત્યાં એટલી મોટી ઘટ છે. ભચાઉ તાલુકાની અંદર પણ 164 ની ઘટ છે. 992 નું મહેકમ છે. ભુજ તાલુકાની અંદર 2013 નું મહેકમ છે. કામ કરતા શિક્ષકો 1607 છે. ગાંધીધામ તાલુકાની અંદર અને ખાસ કરીને હું લખપત તાલુકાની વાત કરીશ, 884 નું મહેકમ છે, જેની જગ્યાએ માત્ર 269 શિક્ષકો કામ કરી રહ્યા છે ત્યાં. અને આ સ્થિતિ, બીજી વાત એ છે ખાસ કે કદાચ ચાલો નવી ભરતી થઈ ગઈ, 4100 ની ભરતીની, સ્પેશિયલ ભરતીની જાહેરાત કરી અને એક લોલીપોપ કચ્છને આપીને એ ભરતીને સાઈડમાં મૂકી દેવામાં આવી છે અને ગુજરાતના અન્ય 28 જિલ્લાઓની ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. કાલે એના ઉપર સ્ટે પણ આવ્યો. પણ આ જો ભરતી થઈ પણ જાય છે 4100, તો એની સામે 1000 શિક્ષકો એવા છે જે જિલ્લા ફેરની બદલીનો હુકમ હાથમાં લઈને બેઠા છે. આ જેવી જગ્યા ભરાશે એટલા આ લોકો જિલ્લા ફેર બદલીમાં હાલ્યા જશે. 4100 ની ભરતીમાંથી 1000 એવા શિક્ષકો છે અત્યારે પણ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તાત્કાલિક ધોરણે, આ લડતના પરિણામે તાત્કાલિક ધોરણે એમને ઓર્ડર આપવા પડ્યા, સ્થળ પસંદગી માટે કહેવું પડ્યું ને એક મોટો કાર્યક્રમ પણ કચ્છની અંદર કરવામાં આવ્યો. ધારાસભ્યોના હાથે એમને ઓર્ડરો એનાયત કરવા પડ્યા. તો ત્યાં પણ 60-70 એવા શિક્ષકો છે જે હાજર નથી થયા. તો આ 4100 ની ભરતીમાં લગભગ 800 થી 1000 એવા શિક્ષકો હશે જે સ્થળ ઉપર હાજર નહીં થાય. તો પાછી એને એ સ્થિતિ આવશે કે 2500 ની ઓલરેડી 4800 માં 600 ની ઘટ તો છે જ, 1000 એ શિક્ષકો હાલે કે 1000 બીજા, એટલે 2500 ની ઘટ તો વરી ભવિષ્યમાં રહેવાની છે. એટલે આ માટે અમે લડી રહ્યા છીએ કે ભાઈ કચ્છના શિક્ષણને તમે અંધકારમય ન બનાવો, એવી સરકારને મારી માંગ છે. જી ગજેન્દ્રભાઈ, તમે અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. એટલે જે પ્રમાણે કચ્છની અંદર અત્યારે હાલ શિક્ષકોની ઘટ છે, ક્યાંક વિદ્યાર્થીઓને ભણવું છે પરંતુ ક્યાંક શિક્ષકો નથી, અને ખાસ કરીને હવે ક્યાંક ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી પણ વાત સામે આવી રહી છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે સરકારને આજે રજૂઆત કરવામાં આવી છે એના ઉપર કેટલી કામગીરી કરવામાં આવશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.